ગઈ 15મી નવેમ્બરના રોજ સાંજના 5:30 થી 6 વાગ્યાના સુમારે પાટણ નવા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા અમદાવાદથી દિયોદર જતી બસમાં ચડવા જતા હતા. એ વખતે તેમણે પોતાના ગળામાં પહેરેલ સોનાની ચેન, જે આશરે 2 તોલાની, જેની કિંમત રૂપિયા 1,20,000ની કોઈ અજાણ્યા ચોરીસમો ચોરી કરી લઈ ગયેલ હોય, જે અનુસંધાને તેમણે પાટણ શહેર બી ડિવિઝન ખાતે ફરિયાદ આપતા ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો છે એ વણશોધાયેલો હોય, જેથી બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે આ વણશોધાયેલો ગુનો શોધી કાઢવા માટે પાટણ એલસીબીને સૂચના આપેલ. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનેગાર સાહેબે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન પાટણના જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા છે, તેમાં 3 કિસ્સાઓની હિલચાલ છે તે શંકાસ્પદ જણાઈ આવતા આ શંકાસ્પદ હિલચાલવાળા ઇસમોની તપાસ કરતા હ્યુમન સોર્સથી પાકી બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે આ ચોરીમાં સંડોવાયેલા ઇસમો પૈકીનો એક ઇસમ સિદ્ધપુર ચોકડી પાસે આવેલી તિરુપતિ માર્કેટ ખાતે ગ્રે કલરની આઈટેન ગાડી નંબર DL03CBZ 6518ની લઈ અને ઉભેલ હોવાની